શેઠ, ઓ લાલચંદ શેઠ, કેટલી વાર તને કીધું કઈ ન આવું તારે? આ મવાલીની જેમ ગમે ને શું હાલી નીકળતો હોઈશ? હું છે તારે બોલ. જુઓ શેઠ, આપનો માલ સહી સલામત રીતે મેં ગોડાઉનમાં પહોંચાડી દીધો છે. હવે તમે મારો માલ ઢીલો કરો. કેટલા રૂપિયા જોઈ છે? 500 રૂપિયા. 500 રૂપિયા? 500 રૂપિયા મેં રસ્તામાં રેઢા પડ્યા છે કા? તો આપના જેવા મવાલીએ રસ્તામાં રેઢા નથી પડ્યા શેઠ. અને તમે તો જાણો છો કે હું કસ્ટમ ઓફિસરનો દીકરો હોવાને નાતે ચેક નાકાવાળા કદી મારી ઉપર શક નથી કરતા. લાવો માલ કાઢો માલ. બીજાને તો 200 દઉં છું. બીજાને 200 દેતા હશો એ બરાબર, પણ આ 300 રૂપિયા છે ને એ મારો બાપ લેતો નથી, એના હું લઉં છું. ઠીક હવે. અરે શેઠ, ચા પાણી તો પીવડાવો. હવે અમારી તો ઘણી ચા આવે. અરે આ તો દારૂના છે શેઠ. મને ક્યાંક લઈ જા રે. ભાઈ કેટલી વાર જોવડાવી. કેમ, શું કામ હતું? ભૂલી ગયા? આજી બળેવ છે. અચ્છા અચ્છા, લે બાંધી લે દોરો ધાગો. આ દોરો ધાગો નહીં, રાખડી છે ભાઈ. બાંધી લે, જલ્દી કર, ચાલ. चल जल्दी कर. જો બેન, તું તો જાણે છે કે આપણે કડકા બાળું છીએ. ફક્ત 8 આના 6 ખિસ્સામાં. લે વીર પસલીમાં આપું છું. ભાઈ, આ 8 આના પણ મારા માટે 8 લાખ રૂપિયા જેવા છે. ઠીક છે, રાખ રાખ. કેમ આજે ઉદાસ લાગો છો? બેટાથી પ્રવૃત્તિ બંધ અને નિવૃત્તિ ચાલુ. કેમ? રિટાયરમેન્ટનો ઓર્ડર મળી ગયો. હા, બસ બેટા, હવે એક જ ફરજ બજાવવાની બાકી છે, અને એ પણ તારા લગ્નની. આજે જ રાજકોટ જઈ તારા ભાવિ સસરા વિનયચંદ્રને મળી તારા લગ્નનું પાકું કરી નાખું. હા, એ શરમાઈ ગઈ. કેમ અચાનક મળવા આવવું પડ્યું ભાઈ? રાજકોટ કોઈ બીજા કામે આવ્યા હતા? ના રે ના વિનુભાઈ, હું તો મારી દીકરી નમ્રતા ને તમારા દીકરા અમરના લગ્નને માટે આવ્યો છું. નોકરીમાંથી તો નિવૃત્ત થઈ ગયો. હવે લગ્નની જવાબદારીમાંથી નિવૃત્ત થઈ જાઉં એટલે જીવનની સઘળી ફરજ પૂરી થઈ જાય. જુઓ શિવભાઈ, હવે હું વેરાવળનો મામૂલી વેપારી નથી રહ્યો. આજે તો રાજકોટમાં મારી ગણતરી લખપતિમાં થાય છે. વળી મારા અમલને આમે અમદાવાદમાં વકીલાતનું ભણાવવામાં સારો એવો ખર્ચો થઈ રહ્યો છે. એટલે તમારે કરિયાવરમાં રૂપિયા 50,000 આપવા પડશે. 50,000 રૂપિયા? હા. એ તો મારા ગજાબારની વાત છે વિનુભાઈ. મારા જેવા ગરીબ માણસ પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોય? તો પછી સગાઈ ફોક માનજો વેવાઈ. મારા ઉપર દયા કરો વિનુભાઈ. અરે જિંદગી ભર જેણે ઈમાનદારથી નોકરી કરી હોય એની પાસે આટલા બધા. શિવભાઈ, ઈમાનદાર રહેવાની સલાહ મેં તમને નહોતી આપી. એના કરતા તો જે માત્ર કંકુ ને કન્યા સ્વીકારતું હોય એવા ગરીબ ઘરમાં તમારી દીકરીના લગ્ન કરી નાખો ને. આ તમે શું બોલ્યા વિનુભાઈ? અરે તો નાતમાં મારું નાક કપાઈ જાય. એક વાત કહું વિનુભાઈ, આપણે જૂના સંબંધોને હૈયે રાખી એ થોડી મુદત આપો. ઠીક છે, અમે મારો અમલ LLB ના છેલ્લા વર્ષમાં છે, એટલે 1 વર્ષમાં રૂપિયાનો જોગ કરી રાખજો. આ રૂપિયા તમે ચોરી, દાણ ચોરી કે લૂંટફાટ કરીને મેળવો એની સાથે મારે કોઈ નિસ્બત નથી, અને તમારે તમારી દીકરીને કુંવારી રાખવી હોય તો એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, સમજ્યા? બેટા, વિનયચંદ્રે મારું અપમાન કરીને કહ્યું કે પહેલા 50,000 રૂપિયા દાયજામાં મૂકો અને પછી લગ્નની વાત કરો. હું જ્યારે એમની પાસે બહુ કર્યો તો એમને મને 1 વર્ષની મુદત આપી. ના બાપુ ના, હું જીવનભર કુંવારી રહીશ, પણ મારે ખાતર તમને નિમાણા નહીં થવા દો બાપુ. મુંજાઈશ નહીં તમને બેટા, નિમાણા નહીં થવા દો. મુંજાઈશ નહીં. તારી માના ઘરેણા આપણી પાસે પડ્યા છે, એને ગીરવી મૂકીને પણ હું તારા લગ્નની જોગવાઈ કરીશ. શિવભાઈ, જો કે આની કિંમત 60,000 તો ન કહેવાય, પણ તમારી જરૂરિયાત જોતા હું તમને 60,000 રૂપિયા આપીશ. 3 લાખ આવ્યા છે. શેઠ, આપનો મોટો ઉપકાર. અરે ભલા માણસ, આમાં ઉપકાર શાનો? તમારો ધંધો છે. લ્યો, તમારો મત.
આ 10,000, આ 20,000, લાલચંદ શેઠ આપની બહુ મહેરબાની. આ 30,000, આ 40,000, આ 50,000 અને આ 60,000. શેઠ આપનો ઉપકાર જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. ઉપકાર નહીં બાપા, ઉપકાર નહીં, આ તો ધંધો. હા નમ્રતા, અરે બેટા નમ્રતા, શું થયું બાપુ? અરે બેટા આપણા 60,000 રૂપિયા કો ચોરી ગયું. હે? હા. સંજય ક્યાં? અરે દરવાજાની સાંકળ પણ ખુલી છે હા. બાપુ. સંજય, આપો, ભાઈ ઘરમાં નથી. હા. બેટા તો એક ગુલામગાર જ મારા પૈસા ચોરી ગયો. મેં એવા તો કયા પાપ કર્યા હશે કે ભગવાને મને આ ઉતરતી ઉંમરે સીધા ચઢાણ ઉપર મૂકી દીધો. મને ખબર નહોતી કે મારું લોહી આટલું ઉતરતું નીકળશે બેટા. એલા ઉભો રે, કામ ચોર. આમ એક એક ગુણ ઉપાડીશ તો આ ગોડાઉન ક્યારે ભરે છે? નાખ બીજું ગુણ. શેઠ, શેઠ તમને હાથ જોડું છું શેઠ. આવો, આવો જુલમ ના તારું કરો કામ કર શેઠ. છોડી. નાખ બીજું ગુણ. ધીરજ રાખ બેટા, ધીરજ રાખ. બાપુ, 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 ચાલો ઘેર બાપુ. આપણે આ કામ નથી કરવું બાપુ, આપણે આ કામ નથી કરવું. કોણ? વિનયચંદ્ર, તમે? હા, શું 50,000 રૂપિયા ભેગા કરી રહ્યા છો ભાઈ? તમે ફિકર નહીં કરતા શેઠ. હું મારી જાત વેચીને પણ પૈસા એકઠા કરીશ. અરે આ 5 વર્ષ સુધી દાડિયા મજૂરી કરતા કરતા રૂપિયા 50,000 તો શું 5 વર્ષમાં રૂપિયા 500 ભેગા નહીં થાય મારા વેવાઈ. આટલી કમાણીમાં તો બાપ દીકરીનું માંડ પેટ ભરાતું હશે, પછી લગ્નની વાત ક્યાં રહી? ના શેઠ, મેં મારું મકાન ગીરવી મૂકીને 40,000 ની તો જોગવાઈ કરી છે. હવે ફક્ત 10,000 રૂપિયાની જરૂર છે. હું 6 મહિનામાં ભેગા કરી લઈશ. પણ મારી આબરૂને ધૂળમાં નહીં નાખતા શેઠ, મને થોડી મુદત આપો. અરે આ તમારું શરીર તો ધૂળમાં રગદોળાઈ રહ્યું છે, છતાં તમારી આબરૂને ઉજળી રાખવી હોય તો 6 મહિનામાં રૂપિયાની જોગવાઈ કરી રાખજો વેવાઈ. તમારી દીકરી માટે મારો દીકરો ઘરડો થાય ત્યાં સુધી કુંવારો નહીં રહે, સમજ્યા? હા.